નમસ્કાર, કેમ છો? સરસ મજાના સમાચાર છે. વિડીયો જોઈ રહ્યા છો ને? યાદ છે ને આ નામ? જે આપણી દીકરી હીર. થોડા મહિના પહેલાં આપણે એક કેમ્પેન ચલાવ્યું હતું અને દીકરી હીરના ઓપરેશન માટે આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી આપણા તમામ સપોર્ટર મિત્રોને કહ્યું હતું કે આપણે આનું ઓપરેશન કરાવવાનું છે. જન્મથી આ દીકરી સાંભળતી નથી, પણ એનું ઓપરેશન થઈ ગયું છે અને આજે એ મશીન છે, એક તો જે મશીન છે એના બ્રેનની અંદર નાખવામાં આવેલું છે માથામાં, અને બીજું જે છે એ અત્યારે જે ચાલુ કરવામાં છે. સો અત્યારે હવે હીર સાંભળતી થઈ ગઈ છે. થોડું તો કદાચ અલગ લાગતું હશે, કારણ કે 5 વર્ષની દીકરીને આજ સુધી એના કાનની અંદર કોઈ પણ અવાજ ગયો નથી અને આજે સૌ પ્રથમ વખત હીર કંઈક સાંભળી રહી છે. હીર, તને સંભળાય છે? બોલ બાપુ, બોલ બાપુ, બાપુ, બોલ બોલ બાપુ. ટ્રાય કર બાપુ. આવે છે અવાજ? અવાજ આવે છે. સો હીરને હવે સંભળાતું થઈ ગયું છે. હીરનું ઓપરેશન પણ થઈ ગયું છે અને મશીન આખું લાગી ગયું છે, તમે જુઓ છો. સો હીર હવે સાંભળતી થઈ ગઈ છે. લગભગ આવનારા 6 મહિનાની અંદર એ બધું બોલતી થઈ જાય એવું લાગે છે. સો ખૂબ મહેનત લાગશે, કારણ કે હજી જીવનમાં 5 વર્ષમાં પહેલી વાર એના કાનની અંદર અવાજ ગયો છે. સો હજુ એને સમજવું પડશે. એનું નામ હીર છે, હજુ કદાચ એને ખબર પણ નથી. તારું નામ હીર છે, તને ખબર છે? ખબર છે? સો આ છે બદલાવ. થેન્ક યુ જેટલા પણ લોકોએ મદદ કરી છે, બધાનો બહુ બધો આભાર. સો ફાઇનલી હીરનું ઓપરેશન કમ્પ્લીટ થઈ ગયું છે, આખી સર્જરી થઈ ગઈ છે. એટલે આપણે ડૉક્ટર સાથે વાત કરીએ. ડૉક્ટર શું કહેશો? બોલો. બસ ઘણા વખત પછી છોકરી સાંભળશે. 5 વર્ષ પછી સાંભળવાનું શરૂ થયું છે. શું અને એકચ્યુઅલ પ્રોબ્લેમ શું હતો? એને કાનની નસો નબળી છે, જન્મજાત. અચ્છા. એટલે સાંભળવાનું ચાલુ થયું નતું અને એને તો બોલવાનું પણ આ નતું. સર્જરી શું કહેવાય? આને કોક્લિયર ઇમ્પ્લાન્ટ સર્જરી કહેવાય. અચ્છા. જે અત્યારે આપણે સોલા સિવિલમાં કરાવી છે. અચ્છા. અને આજે એનું સ્વિચ ઓન હતું કોક્લિયર ઇમ્પ્લાન્ટ. અચ્છા. એટલે છોકરી આજે પહેલો અવાજ સાંભળ્યો જન્મ પછી. જન્મ પછી આજે પહેલી વાર એને વાત સાંભળી. પહેલી વાર સાંભળ્યો. સો હીર તને સંભળાય છે? અવાજ આવે છે? હા, પહેલી વારની અંદર આટલું બહુ સમજી રહી છે, બહુ મોટી વસ્તુ છે. સો સુલતાનભાઈ શું કહેશો? હા, પહેલાં તો ખૂબ ખૂબ આભાર તમારા બધાનો, કારણ કે તમારા બધાના સાથ સહકારથી અને આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, બિલકુલ આપણે સીએમ સાહેબનો બી આભાર માનીએ, CM સાહેબનો કારણ કે 7 લાખ રૂપિયાની સહાય સીએમ સાહેબે પણ આપી છે આપણને. પછી આપણે શ્રીમતી શોભનાબેન ભારૈયા, બિલકુલ. એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું. ને કનકસિંહ ઝાલા, બરાબર, એ તલોદ, કનકસિંહ જેમને આપણે અહીંયા તમને મોકલ્યા મારી પાસે, હા બસ માધ્યમ બન્યા. હા, એ માધ્યમ બન્યા. અને શોભનાબેન સાંસદ શ્રીએ પણ અહીંયા મોકલ્યા તમને ભલામણ કરી. અને વધુમાં મારા 4 જે મિત્રો છે, કિરીટભાઈ એમ પટેલ, જી, પછી મનીષભાઈ જી પટેલ, જી, પછી અંકિતભાઈ પટેલ, બરાબર. આનંદભાઈ પટેલ, એને મને ખૂબ સાથ સહકાર આપ્યો. ને ક્યારેક પણ હું હિંમત હારી જતો તો એમની જોડે જતો, એ મને ખૂબ હિંમત આપી. વાહ. ને અત્યારે અમારે હીરનું ઓપરેશન થયેલું છે, તે ખૂબ એમના બધા તમારા બધાના સાથ સહકારથી હું અત્યારે આ પહેલું ઓપરેશન થઈ ગયું, એ સફળ થયું છે. ને હવે આપણે બીજું ઓપરેશન બાકી છે, એ એપ્રિલ મહિનામાં કરવાનું છે. પણ આનંદની વસ્તુ છે કે આપણે એની અંદર હા. કોઈ ખર્ચો કરવાનો નથી. હા, આપણી પાસે મશીન તૈયાર છે. મશીન તૈયાર છે Right. ને બધું હા કમ્પ્લીટ થઈ ગયું છે. વાહ. હા, તો સો હીરને હવે સંભળાય હીર? બેટા યસ, બસ ખૂબ સરસ. સો હીરના મમ્મી છે? કેવું લાગે છે? સારું લાગે છે. યસ. જો આવે છે અવાજ? આવે છે? અવાજ આવે છે તારો? ડોક્ટરને મારો, ડોક્ટરને મારો, ડોક્ટરને મારજે. ફાઇનલી થેન્ક યુ સો મચ તમામ આપણા સોશિયલ મીડિયાના દરેક વ્યક્તિઓ જેમને પણ યોગદાન આપ્યું છે, મદદ કરી છે, એ દરેકનો આભાર માનીએ છીએ. ડૉક્ટર, તમારો બી આભાર. થેન્ક યુ. સો આવા હજી ઘણા બાળકો છે જે અવાજ માટે તરસી રહ્યા છે અને ચોક્કસથી આપણે એમને મદદ કરતા રહીશું. યસ.